સ્વામી સાથે મૈત્રી સ્વામી ખૂબ રહ્યા છે, સુરત સ્વામી ખૂબ રહ્યા છે. મૈત્રી સ્વામી દર્શન કરાવ્યું કે નારાયણ પ્રદેશમાં સ્વામીજીનું વિચરણ હતું. મઢી ગામ, નારાયણ પ્રદેશના સેવકો હોય તો કદાચ એને ખ્યાલ આવશે. એ ઇન્ટિરિયર ગામડાઓ, ત્યાં સંદાસની વ્યવસ્થા નહીં. હો, અત્યારે હોય તો ખબર નહીં. કંતાનનું પાર્ટીશન કરીને સંદાસ બનાવેલું, પાર્ટીશન કરીને સંદાસ બનાવેલું. સ્વામીજી પધાર્યા મઢી ગામમાં. જેવા મઢી ગામમાં પધાર્યા, સ્વામી તે દિવસ વોકિંગ થયું નહોતું. અને સ્વામીજીને જ્યાં ગયા ત્યાં થોડા ભક્તો બેઠા હતા. અહીં ભક્તોમાં ખોવાઈ ગયા. વોકિંગ જે સ્વામી નારાયણ. પછી મૈત્રી સ્વામી સંતોએ પ્રાર્થના કરી તો 5-10 મિનિટ વોકિંગ માટે સ્વામી ટાઈમ કાઢ્યો. વોકિંગ કરીને પછી સ્વામી સ્નાન કરવા જતા હતા. જ્યાં સ્નાન કરવા જવાનું ત્યાં ઘરમાંથી નીકળવા માટે નાનો દરવાજો નમીને જવું પડે, નાકા વળીને. જ્યારે જ્યારે બાથરૂમ જવું હોય તો વાંકા વળીને જવું પડે. સ્વામીજી દિવસમાં 5 થી 6 વખત એ રીતે વાંકા વળીને બહાર વાડામાં બાથરૂમ જોવા ગયેલા. અને બાથરૂમ બી બનાવેલી 2x2 ની. કેટલી? હવે એમાં તમે બેસો કે ડોલ રાખો? જો તમે બેસો તો ડોલને બહાર રહેવું પડે. અને નળ હતો ખાલી 6 ઇંચ ઊંચો. કેટલો? પાણી કાઢવાનું કઈ રીતે? પછી સેવકોએ ટાંકીમાંથી ડાયરેક્ટ પાણી કાઢીને સ્વામીજીને ત્યાં નવડાવ્યા. ત્યારે સ્વામીજી બહુ હસતા હતા. આપણને સંકોચ થાય કે સ્વામીજીને આવી વ્યવસ્થામાં. સ્વામીજી બહુ હસતા હતા. ત્યારે મૈત્રી સ્વામી પૂછ્યું કે સ્વામીજી તમે હસો છો કેમ? અમને એવું થાય છે કે આવી જગ્યાએ સ્વામીજીને નવડાવવાના અને તમે હસો છો. ત્યારે સ્વામીજીએ કહ્યું કે બાપાની સ્મૃતિ થઈ આવી. બાપાની સ્મૃતિ થઈ આવી. પછી પોતાની બાપાની સ્મૃતિ કરાવતા વાત કરી કે બાપાને તો જ્યાં જ્યાં નવડાતા આવા બાથરૂમમાં બાપા સ્નાન કરતા. આજે એક સ્મૃતિ કરવાનો દિવસ મારા માટે છે કે સંતોને સંકોચ થાય ને સ્વામીજી સ્મૃતિમાં ગરકાવ થાય. એટલો ફેર આપણામાં ને એ પુરુષમાં. એને ભીડો ભીડો લાગે ને એ ભીડો પોતાના પ્રાણદાય પુરુષના ભીડામાં ડૂબી ગયા. યોગીજી મહારાજ આવી જગ્યાએ સ્નાન કરતા. એમ આપણે આપણા પ્રાણદાય પુરુષ સ્વામીજીના ભીડામાં ડૂબવાનું. એને આપણને જતન કરવા માટે કેટલો ભીડો બેઠો છે. એ એક બીજી વાત મૈત્રી સ્વામી કરી કે સ્વામીજીનો વડોદરામાં નગીનભાઈ પંચાલને ત્યાં ઉતારો રહે. કંઈ બી ટ્રીટમેન્ટ કરાવવાની હોય વડોદરામાં, આરામ કરવા ત્યાં જાય. એ પોતે બિલ્ડર છે. ઘર સારું બનાવેલું અને એરપોર્ટથી નજીક. સ્વામીજીને ગમે ત્યારે એરપોર્ટ જવાનું હોય કે દવાખાને ટ્રીટમેન્ટ માટે જવાનું હોય તો એ ઘરે ઉતારાની માટે પસંદ કરે સંતો. સ્વામીજીને ત્યાં લઈ જાય. ત્યાં સ્વામીજી માટે સ્પેશિયલ રૂમ ને બાથરૂમ બધું બનાવ્યું. તો સ્વામીજીને નવડાવવા લઈ ગયા.
મેં ને સ્વામીજી બહાર આવ્યા એટલે સોફામાં બેઠા હતા, ઊંડા વિચારમાં ઉતરી ગયા. મૈત્રી સાહેબ ભક્તિનું સ્વરૂપ. એને થયું કે સ્વામીજી કેમ વિચારમાં છે, કે શું ભૂલ થઈ ગઈ છે આપણી. પછી પ્રાર્થના કરી કે સ્વામીજી કઈ વિચારમાં છો, કે કઈ સૂચન કરવાનું છે અમને, અમારે કઈ ભૂલ થઈ છે. તો સ્વામી પછી હસી પડ્યા એકદમ કે ના એવું કશું નથી, પણ કે મને બાપાની સ્મૃતિ થઈ આવી કે બાપાને અમે આવી બાથરૂમમાં નવડાવી શક્યા નથી, એનું દર્દ છે કે એટલે વિચારમાં છું. કે શું કે બાપાને આવી સારી બાથરૂમમાં મેં નવડાવી શક્યા નહીં, એનું દર્દ છે એટલે એના વિચારમાં છું. આપણા બાપ કેવા, એની ભક્તિ કેવી. ગુરુ માટે તો ભક્તિ કરે, પણ એથી વિશેષ એનું જીવન પરાભક્તિ વાળું છે. ભક્તોને અર્થે એટલું જ એનું જીવન ભક્તિનું, ભક્તોને અર્થે જે ભક્તિ કરવાની છે એને માટે પણ એવી જ ગરજ છે. એકવાર સ્વામીજીએ મને રાતે 11:30 વાગે કહ્યું કે કાલે સવારે મુંબઈથી પોપટભાઈ અને રાયસી બાપા અને ધનાશેઠ 3 જણા આવે છે, કે ટ્રેનનું નામ બી બોલા કે દેહરાદૂન એક્સપ્રેસમાં આવે છે, એને લેવાની વ્યવસ્થા ગોઠવી દેજો. એક તો સ્વામી હરિસ્મૃતિમાં રહેતા, જૂના નિર્દેશમાં. પછી મને સ્વામી આજ્ઞા કરી એટલે પછી રાતે સહિષ્ણુ આશ્રમમાં ગયો અને જે ટ્રેન પર લેવા જવાની સેવા કરતા હતા એ સેવકને જેને કહ્યું કે સ્વામીજી આજ્ઞા કરી છે કાલે સવારે તમારે દેહરાદૂન એક્સપ્રેસ પર બોમ્બેના ભક્તો આવે છે લેવા જવાનું છે. અને કહીને આવેલો આપણે કીધા પછી નિશ્ચિંત થઈ જઈએ. પછી હું તો કયા પછી સવારે રાત્રે સૂઈ ગયો. સવારે ઉઠ્યો એટલે સ્વામીજી 6 વાગે બહાર આવ્યા રૂમની. પછી મને પૂછ્યું કે બોમ્બેથી ભાઈને બધા આવી ગયા, કે મારી પાસે જવાબ નહોતો. તપાસ કરી નહોતી મેં. આમ સાહેબ તપાસ કરી લો. તપાસ કરવા ગયો તો જે સારથીને વાત કરી એ સારથી તો ઊંઘતા હતા. મહારાજે ઊંઘ મૂકી દીધી, ઉઠી શક્યા નહીં. અમે જોયું તો આગળ સારથી હું તો વિચારમાં છું તો શું થયું. પછી ઉઠાડ્યા, પૂછ્યું કરીને બચારા ઊભા થયા. એને દર્દ થયું કે મારાથી ઉઠાય નહીં, સ્વામીજીની આજ્ઞા પડાય નહીં. એટલે આવીને પછી હરિસ્મૃતિમાં આવતો હતો ત્યાં પેલા 3 જણાને રિક્ષામાં આવતા જોયા. સ્ટેશનથી રિક્ષા કરીને 3 જણા હરિધામ આવી ગયેલા. પછી સ્વામીજી પાસે ગયો કે સ્વામીજી ભાઈ લોકો આવી ગયા છે. એવું કઈ રીતે આવ્યા ના કહ્યું, પણ બોમ્બેથી ભાઈ લોકો આવી ગયા છે. મને દર્દ થયું. સ્વામીજી આગળ આપણે છુપાયું એમ. પછી સ્વામીજી પૂછ્યું કે એ લોકોને નાસ્તાની વ્યવસ્થા કરી દેજે. કે
હવે નાસ્તામાં શું ભાવે છે અને કેવું ભાવે છે એ પણ ભક્તોની સમજી કાળજી રાખે. મેં કે પોપટભાઈને છે ને સવારે કોફી જોઈએ, કે ગરમ કોફી બનાવીને લાવશે કે. અને રાયસી બાપા ચા પીએ છે. રાયસી બાપાના ધનાશી 2 જણાને ચા ફાવે અને પોપટભાઈને કોફી ફાવે. ભાઈ માટે કોફી બનાવજો અને રાયસી બાપાને ધના શેઠ માટે ચા બનાવજો ગરમ. અને બધી વ્યવસ્થા કરી પછી મને કહું બરોબર. અહીં નાસ્તામાં શું છે કે કેટલી કાળજી રાખે, એક એક ઝીણી ઝીણી વસ્તુની કેટલી કાળજી રાખે. પછી મને કે ઠાકોરજીને રાતે પૂરી ધરાવે ને એમાંથી પોચી પૂરી શોધી અને થોડી મંગાવી લેજે કે રાયસી બાપાના મોઢામાં દાંત નથી કે ને ચાવવાનું ફાવે ને કે આપણે પોચી પૂરી લાવવાની કે આ વિચાર આપણને ન આવે. એ પરાભક્તિનું સ્વરૂપ, ભક્તિનું સ્વરૂપ, ઠાકોરજી પ્રત્યેની ભક્તિ, એ ભક્ત પ્રત્યેની પરાભક્તિનું સ્વરૂપ. એ પુરુષ એ આજે શુભ દિવસે આપણને આજે સ્મૃતિ કરવાનો દિવસ, તો આજે ભક્તિ પરાભક્તિનો જ્યારે વિચાર કરીએ આપણે આપણા જીવનમાં એ ઋણ વાળવા માટે એક સંકલ્પ કરવો છે બસ. કે આજે દિન ઉજવવા ભેગા થયા છીએ તો આપણે આપણા જીવનમાં જે ભક્તિ પરાભક્તિનું દર્શન કરાવ્યું એવી ભક્ત પ્રત્યેની ભક્તિ